સાહેબના મૂલ્યો અને એને સરદાર સાહેબના રાજ્યમાં આપણે કહેવા પડે એ પણ આપણા માટે ચિંતાજનક વિષય ગણી શકાય મારા મતે. એનો અર્થ એક એવો થાય છે કે આપણે હવે સરદાર સાહેબને પણ જાણવા માટે સંશોધન કરવું પડશે. આપણા ઘણી બધી બાબતોમાં એવું થયું, આમ તો અહીંયા આ કાર્યક્રમમાં મારે આવા વિષયોમાં થોડુંક ધ્યાન રાખીને કહેવું પડે એટલા માટે, અન્યથા સરદાર સાહેબને વિસરાવી દેવાનો જે પ્રયાસ થયો એને કારણે આપણે આજે આ પ્રકારની વાતચીત કરવાનો અવસર આવે છે. મારે મોદી સાહેબને ફરીથી ધન્યવાદ એટલા માટે આપવા છે કે સરદાર સાહેબની ગરિમાને છાજે એવી પ્રતિમાનું નિર્માણ કરવાનો એમણે મુખ્યમંત્રી શ્રી તરીકે સંકલ્પ કર્યો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એની સ્થાપના મોદીજીએ એવા સરસ સ્થળે કરી છે કે આજે વિશ્વભરના પ્રવાસીઓનું ભારતમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. મિત્રો, સરદાર સાહેબનું વ્યક્તિત્વ આ સ્ટેચ્યુથી બી અનેક ગણું મોટું અને એમના વિશે સપ્તાહ બેસાડી શકાય એવડું એમનું જીવન ને એમનું કવન છે. પરંતુ મારે તો એક બે વાત આપ સૌના ધ્યાન ઉપર, ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો જે બેઠા છે એમના ધ્યાન ઉપર મૂકવી છે, જેથી એમને ખ્યાલમાં આવે. આપણને ખાદી શબ્દ આવે એટલે આપણા મગજમાં મહાત્માજી આવે. ખાદી એટલે ગાંધીજી, ગાંધીજી એટલે ખાદી. ગાંધીજીના કારણે ખાદીનો પ્રચાર સ્વતંત્રતાની લડાઈની સાથે સાથે એમણે ખૂબ પુરુષાર્થ કરીને કર્યો હતો. અને વર્તમાન સમયની જે સ્વદેશીની વાતો ચાલે છે, આત્મનિર્ભર ભારતની જે વાતો ચાલે છે, વાસ્તવમાં એનો પાયો એ ચરખા દ્વારા મહાત્માજીએ આપણા સ્વતંત્રતાના આંદોલન વખતે નાખેલો હતો. પણ પછી આઝાદી આવી ગયા પછીનું જે સ્વતંત્ર ભારતનું આપણું જીવન શરૂ થયું અને આપણે લોકશાહીના દેશ તરીકે જીવતા થયા, આપણી સરકારો વચ્ચે જીવવાનું શરૂ થયું, સ્વતંત્ર નાગરિકો તરીકે આપણે જીવવાનું શરૂ થયું, ત્યારે આ મૂલ્યોનું શું થયું એ બાબત આપણા સૌ માટે વિચારણીય છે. અને એમાં મને બહુ ગર્વ સાથે કહેવાનું મન થાય એવો પ્રસંગ છે એટલે આપ સૌને કહું કે એ વખતના આઝાદ ભારતના જે નેતાઓ હતા, જે મંત્રીશ્રીઓ હતા કે અન્ય કામકાજની અંદર જોડાયેલા જાહેર જીવનના જે અગ્રણીઓ હતા, એમાં સરદાર સાહેબ એક એવા વ્યક્તિ હતા કે એમણે સરદાર સાહેબ જીવ્યા ત્યાં સુધી ખાદી ને જ પહેરી. અને ખાદીને પહેરી જેટલું નહીં, મારી સામે બેઠેલી દીકરીઓએ ગૌરવપૂર્વક વિચારવા જેવો વાત છે કે મણિબેન પટેલ એમના દીકરી હતા, એમના દ્વારા કાતેલી ખાદીમાંથી જ સિવાયેલા કપડા સરદાર સાહેબે જિંદગી. આપ વિચાર કરો ખાલી કે એ દીકરીનું કેવું બલિદાન છે. એ એની મણિબેન એ ગૃહિણી નહોતા, એ માત્ર એનું ઘરકામનું દેખરેખ રાખતા હતા એટલું જ નહોતું, એ સરદાર સાહેબના પીએ તરીકેની જવાબદારી પણ સંભાળતા. સરદાર સાહેબની મીટિંગ, સરદાર સાહેબના ટેલિફોન, સરદાર સાહેબના પત્રોનું દેખરેખ, આ બધી જવાબદારી પણ મણિબેન સંભાળતા હતા. અને એવું હવે સરદાર સાહેબની આ બધી જવાબદારીઓ સંભાળવાની વાત છે. અને એ વખતની આપણી રાજકીય ને સામાજિક ને એ સ્થિતિ, એમનો કારોબારની, એમની જે એપોઇન્ટમેન્ટથી માંડીને એમના ટેલિફોન એ વખતના હેન્ડલ કરતા હોય છે બેન, એમાંથી એને જે સમય મળતો હોય છે એમાંથી ક્યારેક કાઢતા હશે અને એમાંથી જે ખાદી બને, માત્ર એના જ કપડા સરદાર સાહેબે જિંદગીભર પહેર્યા. એવી અદ્ભુત કથા કાલે મને એક અમારે નાના એવા કલાકારે વાત કરી છે, મને અત્યારે બી રોમાંચ થાય છે. એણે એવી વાત કરી કે એક વખત સરદાર સાહેબ ને મળવા માટે વિદેશથી, એમણે તો વાઇસરોય શબ્દનો પ્રયોગ કર્યો હતો પણ આઈ એમ નોટ શ્યોર, મને ખબર નથી કે એમ જ હશે, પણ કોઈ વિદેશી મહેમાન એમને મળવા માટે આવ્યા અને સરદાર સાહેબની મુલાકાતનો ટાઈમ નક્કી કર્યો મણિબેને. પછી એ નજીક ટાઈમ આવી ગયો એટલે એમના સચિવ એમને બધું સિચ્યુએશનનો જાયજો લેવા માટે આવ્યા છે, વ્યવસ્થા થઈ ગઈ છે, સાહેબ અવેલેબલ છે, એવું જે રાબેતા મુજબ મંત્રીશ્રીઓના પ્રોટોકોલ પ્રમાણે જોવા માટે આવ્યા. તો મણિબેન ત્યાં હાજર જ હતા અને મણિબેનની સાડી
ના છેડા ઉપર એક થીગડું, એટલે એ સચિવશ્રીએ એવી ટકોર કરી કે વિદેશી મહેમાન આવે છે અને તમે ભારતના નાયબ વડાપ્રધાનના દીકરી છે અને એમના પીએ તરીકેની પણ આપ જવાબદારી સંભાળો છો, તો આપના ધ્યાન ઉપર મૂકું છું. એટલું એમણે કહ્યું, પણ સાહેબ સાંભળી ગયા, સરદાર સાહેબ. એટલે સરદાર સાહેબે એને બોલાવીને એવું કીધું કે તમે નજીક આવો. એમણે તો નામ પણ આપ્યું હતું. એમને બોલાવીને કહ્યું કે આ મારી ચશ્માની દાંડલી છે ને એ તૂટી ગયેલી છે, 4 વર્ષ થઈ ગયા, જરૂર નથી, હાલે છે. બધી ચીજો તરત જ બદલાવી નાખવી એવી રીતે આપણે અહીંયા રહેવાની આપણા દેશમાં કોઈ આવશ્યકતા નથી. એટલે પછી મણિબેને એને બોલાવીને કીધું કે આ થીગડું છે ને એ મારા પિતાશ્રીની ગરીબીનું નિશાન નથી, મારા રાષ્ટ્રની સ્થિતિનું દર્પણ કરે છે. કુમારેથી આ લોકો જીવતા હતા. એટલે મને એવું કહેવાનું આમ અત્યંત ગર્વપૂર્ણ મન થાય છે કે સરદાર સાહેબના આદર્શોને જો આપણે જીવનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ તો એનો ખાદી પ્રત્યેનો પ્રેમ છે ને એને ફરીથી પ્રેમ કરવાની આવે છે. સરદાર સાહેબના નામે આપણે એને પ્રેમ કરવો જોઈએ. મારે ફરીથી વડાપ્રધાનનો ઉલ્લેખ કરવો છે કે એમણે ખાદી ખરીદીનો કાર્યક્રમ દેશવ્યાપી ચલાવ્યો છે. એની પાછળ મૂળ આશય આ છે કે જે આપણા મહાપુરુષો જે આચરણ કરીને ગયા છે, સરદાર સાહેબના વ્યક્તિત્વની તે એવડું મોટું વ્યક્તિત્વ છે કે આપણે એને કોણ એને જાણી શકે, માણી શકે, એને માટે તો ખૂબ લાંબો સમય જોઈએ. પણ આખા એ દેશનો વર્તમાન જે નકશો છે, વર્તમાન ભારતનો જે આજે આપણી પાસે નકશો છે, એનો શ્રેય કોઈ એક વ્યક્તિને આપવો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આપણે આપવું. એમણે કુનેહપૂર્વક રાજ્યોને એકત્રિત કર્યા, સરહદોને ભૂંસી, અને એવી ભૂંસી કે આજે આપણને ખ્યાલ પણ નથી આવતો કે કયા રાજ્યની હદો ક્યાં હતી. મુખ્ય કોઈ મોટા રાજ્યો હોય તો એની ઓળખ રહે. હજી આમ આપણને હજી સમય નથી થયો, હજી તો 75 જ વર્ષ થયા છે. એટલે આપણને ખબર પડે કે અહીંયા ગોંડલ રાજ્ય હતું, કે અહીંયા વડોદરા રાજ્ય હતું, કે અહીંયા ભાવનગર રાજ્ય હતું, કે એવી હજી થોડી આપણને અણસાર આવે. પણ સીમાડાઓનો કોઈ મતભેદ અત્યારે આપણા ધ્યાનમાં આવતો નથી. એવડા મોટા દેશની અંદર આટલી મોટી જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ધર્મો, જુદી જુદી રીત રિવાજો, એ બધાની વચ્ચે સમતુલા રાખીને અને એમણે એક ભારત બનાવવાનો જે નિર્ણય કર્યો અને આપણને વારસામાં આપીને ગયા છે. એટલે ચેર તરીકે જો એમના વારસાને આપણે આગળ ધપાવવા માટેની કોશિશ કરવાની થાય તો એમણે સોંપેલા એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશા માટેના પ્રયાસો વૈયક્તિક રીતે પણ આપણે કરવા જોઈએ. મારો આગ્રહ છે, વૈયક્તિક રીતે આપણે ઇન્ડિવિડ્યુઅલ પણ શું કરી શકીએ ભારત મહાન બનતું. આપણને એમ લાગે કે મોદી સાહેબના સરકાર માંડવિયાજીની બધા કરશે ને એને શ્રેષ્ઠ ભારત કરવા. વ્યક્તિગત રીતે પણ દરેક લોકોએ એની અંદર, એટલે સાહેબ આપણા હંમેશા કહે છે કે હું એક ડગલું આગળ ચાલું, પણ જો 140 કરોડ દેશવાસીઓ એમાં સાથે ચાલે તો 140 કરોડ પગલા આપણે એ દિશામાં આગળ વધી શકીએ. એટલે એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં કંઈ પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ તો એ સરદાર સાહેબની વારસાને આપણે સાચા દિલથી આગળ વધારવાનો પ્રયાસ કર્યો ગણાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ચેરનું ખૂબ સારી રીતે સંચાલન કરે ને એને વધુ સારી રીતે આગળ વધી અને સરદાર સાહેબના વિચારોને, એમના વિશે લખાયેલા એમનું ખૂબ મોટું સાહિત્ય છે, એને એમનું વાંચનની સ્પર્ધાઓ, એમના વિશે વક્તૃત્વ સ્પર્ધાઓ, એમના વિશે આ બધું ઘણું બધું કરી શકાય, જેથી કરીને કમસે કમ જે વાંચે એને તો ખ્યાલ આવે, પાછા બોલે બીજા 50 જણાને ખ્યાલ આવે. તો એ સરદાર સાહેબની જિંદગીની ઘણી બધી એવી બાબતો છે કે જે ભવિષ્યની પેઢીને પ્રેરણા આપી શકે એવી છે. એટલે ઘણું બધું આના માધ્યમથી આપણે કરી શકાય. આપણા રાષ્ટ્રના એક સમર્થ સેનાપતિને
સ્મરણ કરવા માટેનો આવો સુંદર ઉપક્રમ યુનિવર્સિટીએ યોજ્યો છે એ માટે એને પુનઃ અભિનંદન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.